નમસ્કાર, નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ. જોઈએ આજના વિગતવાર સમાચાર. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ પણ એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે રાજસ્થાનના ભાજપના અધ્યક્ષ સતીશ પુનિયા ગુજરાતના પ્રવાસે છે, ત્યારે પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશ અને વિશ્વનું ધ્યાન ગુજરાત તરફ છે. દેશમાં 2014માં રાજનીતિમાં બદલાવ આવ્યો અને ભાજપને સ્પષ્ટ બહુમતીવાળી સરકાર બનશે. તે અંગે પણ તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી. लगभग यही राजस्थान में तो जो टूटती बिखरती पार्टी जो राजस्थान को विकास के पीछे धकेलती, राजस्थान को अपराधों की राजधानी बनाने वाली पार्टी, राजस्थान को बेरोजगारी में नंबर 1 बनाने वाली, राजस्थान को दुष्कर्म में नंबर 1, भ्रष्टाचार में नंबर 1, यदि यही राजस्थान मॉडल है तो मैं गुजरात की जनता से अपील करूंगा कि कम से कम इनसे सावधान रहें. यदि ये मॉडल गुजरात में लागू हो गया तो तौबा तौबा क्या होगा कल्पना नहीं कर सकते. पर मैं हिंदुस्तान की जनता को और बाकी प्रदेशों के लोगों को भी धन्यवाद दूंगा कि 2014 में कांग्रेस की हकीकत को स्वीकार किया. आज कश्मीर से कन्याकुमारी तक और कच्छ से कामरूप तक कांग्रेस पार्टी हिंदुस्तान के नक्शे से धीरे धीरे मुक्त होती चली गई और मुझे लगता है कि अभी 2 ही प्रदेश बचे हैं. मैं गुजरात की धरती से ही ये ऐलान करके जा रहा हूँ, इस संकल्प के साथ और भरोसे और विश्वास के साथ जा रहा हूँ. राजस्थान में 2023 में, क्योंकि गुजरात में तो भारतीय जनता पार्टी प्रचंड बहुमत के साथ जीतेगी, लेकिन 2023 में राजस्थान में भी भारतीय जनता पार्टी एक मजबूत बहुमत के साथ सरकार बनाएगी. दोनों जगह डबल इंजन की सरकार होगी. गुजरात और राजस्थान मिलकर आपस में अपने अपने प्रदेशों के विकास के लिए प्रधानमंत्री जी के नाम और काम पर अपने अपने प्रदेशों को लोक कल्याण के जरिए सहूलियत देने का काम करेंगे. વાંકાનેરમાં શુક્રવારે યોજાયેલી ભાજપની ગૌરવ યાત્રામાં સાંસદ વિરુદ્ધ નારેબાજી થઈ હતી. ત્યારે ભાજપની ગૌરવ યાત્રા વાંકાનેરના મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ રહી હતી, ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારિયાના હાય હાયના નારા પણ લાગ્યા હતા. ત્યારે ગૌરવ યાત્રાના કાફલા આગળ કેટલાક લોકો આવી ગયા હતા અને મોહન કુંડારિયા વિરુદ્ધ નારા લગાવ્યા હતા. અત્રે નોંધનીય છે કે વાંકાનેરમાં યોજાયેલી ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં નારેબાજી થઈ હતી. અમદાવાદના શાહીબાગના તાવડીપુરા ખાતે કમલ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજની ઘટના બનવા પામી હતી, જે અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક તે સ્થળ પર આવી પહોંચ્યા હતા અને એમોનિયા ગેસના લીકેજ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા હતા, જેમાં 3 કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે ગેસ લીકેજની ઘટનાઓ પર કાબુ મેળવ્યો હતો. ત્યારે વારંવાર ગેસ લીકેજની ઘટના અંગે સ્થાનિકોમાં પણ ભારે વિરોધ જોવા મળ્યો હતો. અમારા કંટ્રોલથી 5 વાગ્યાનો કોલ આવ્યો હતો કે ભાઈ આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજ થયો છે, તો કે તમે જેમ બને તેમ વહેલા પહોંચો. તો અમે મિની ફાઇટર અને એના પછી બીજું એક ટેન્કર લઈને અમે જોડે અહીંયા આવ્યા. તો તકરીબન 400થી 500 મીટર સુધી ગેસ ફેલાયેલો હતો. અમે આવ્યા ત્યારે અમારે ઊભા રહી હોય એવી શક્યતા જ નથી, એટલે અમારે ને અમારા ફાયરના માણસોએ ઉતરીને અમે BS પહેરીને અંદર ચેક કરવા ગયા. પછી અંદર જે એ લોકોની જે ટાંકી હોય છે 40 લીટર કે 90 લીટરની, એના જે બી મેન બધા વાલ હતા એ વાલ બધા અમે પહેલાં બંધ કર્યા. જઈને એ વાલ બંધ કરીને પછી અરાઉન્ડમાં પહેલાં જોયું કેઝ્યુઅલ્ટી કોઈ માણસ અંદર છે કે નહીં, કેમ કે આ ગેસ એવો છે કે શ્વાસમાં જાય, બહુ ઝેરીલો કહેવાય. એટલે એવું કંઈ બનાવ કંઈ બન્યો નથી. પ્લસ જેટલું બી અરાઉન્ડ અંદરનું છે બંધ કરીને અમે ચારે બાજુ પાણીનો ફોગ કર્યો છે. પછી બહાર આવીને 2 ગાડી, અમે એક ગાડી આ બાજુ અને એક ગાડી લેફ્ટ સાઈડ, એ 2 ગાડી થઈને આખા જેટલા બી રોડ ઉપર છે, કેમ કે સલંગ આ બાજુ બધા મકાનો છે, પબ્લિક રહે છે, છોકરાઓ રહે છે, એટલે પાણીનો મારો કરીને એ ગેસને અમે દબાવી રાખ્યો છે. કમલ આઈસ ફેક્ટરીની અંદર જે એમોનિયા ગેસ લીકેજની ઘટના છે તે બનવા પામી હતી. સીધી જ રીતે જોઈ શકાય છે કે ફાયરના ઓફિસરો છે તે હાજર થઈ ગયા છે અને જે આ ગેસ લીકેજની ઘટના હતી તેની ઉપર કાબૂ મેળવવાના જે પ્રયત્નો છે તે કરી રહ્યા છે. તાવડીપુરા શાહીબાગ ખાતે આવેલી આ કમલ આઈસ ફેક્ટરી છે
કે જ્યાં આ ઘટના છે તે બનવા પામી હતી. 3 થી 4 કલાક સુધી આ એમોનિયા ગેસ છે તેની લીકેજની ઘટના છે તે બનવા પામી છે. ફાયરના અધિકારીઓ ઓફિસરો છે તે આવી પહોંચ્યા છે અને આ ગેસ લીકેજ છે તેની ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો છે તે કરી રહ્યા છે. અનેકવાર આ ગેસ લીકેજની ઘટનાઓ છે તે બનવા પામતી હોય છે. સ્થાનિક તંત્ર છે તે નિષ્ફળ જતું હોય છે. ફાયરના અધિકારીઓ ઉપર પણ કેટલાક સવાલો છે તે ઉઠવા પામ્યા હતા, કારણ કે રહેઠાણ વિસ્તારની અંદર જે રીતે આઈસની ફેક્ટરી આજે રાજ્યના વિવિધ સિનેમાઘરોમાં છેલ્લો શો મૂવી રિલીઝ થવા પામી છે. ત્યારે આ મૂવીમાં બાળ કલાકાર તરીકે લીડ રોલ કરનાર જામનગરના હાપાસ્લમ એરિયામાં વસતા રાહુલ કોઈનું અમદાવાદ હોસ્પિટલમાં બ્લડ કેન્સરના કારણે નિધન થયું હતું. જે દિવસે મૂવી રિલીઝ થઈ તે દિવસે જ રાહુલ કોઈનું ઉઠામણું છે, જ્યારે બાબરી સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. અમદાવાદના વસ્ત્રાલ ખાતે અશ્વ શો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે 3 દિવસ ચાલનારા અશ્વ શોમાં જુદા જુદા રાજ્યોમાંથી 250થી વધુ પ્રજાતિના અશ્વ આવ્યા હતા અને મારવાડી પ્રજાતિના અશ્વ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્ટુડ ગ્લોરી દ્વારા ત્રીજી વાર આ અશ્વ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા જે હોર્સ શો છે એ મારવાડી બ્રીડનો હોર્સ શો છે, મારવાડી હોર્સનો હોર્સ શો છે. અને અહીંયા ઓલમોસ્ટ અત્યારે 100થી 150 ઘોડા ઓલરેડી અત્યારે રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને હજી બી રજિસ્ટ્રેશન ચાલુ છે. અને આપણા ત્યાં અત્યારે 25 જેવા મારવાડી ઘોડા છે. અમે સ્ટડ ગ્લોરીના નામે આ ત્રીજો અશ્વ શો કરી રહ્યા છીએ ગુજરાતમાં, અને અમે ગુજરાત બેઝ સોસાયટી છીએ અમારી, અને ગુજરાતમાં મારવાડી ઘોડાના રજિસ્ટ્રેશનનું અને બધું જ કામ અમે લોકો કરી રહ્યા છીએ. અને એક વર્ષમાં એક વખત અશ્વ શો કરીએ છીએ, જે મારવાડી ઘોડાનો અશ્વ શો હોય છે, જેની અંદર મારવાડી ઘોડાના બ્રીડ કેરેક્ટર એટલે મારવાડી ઘોડાની જાત પર કેટલા સારા હોય છે શકે એની ઉપરનો જજિંગ થાય છે. અને એ જજિંગમાં આ ઘોડાને 1 થી 4 નંબર આપવામાં આવે છે. તેમાં ઉંમર વાઇઝ અલગ અલગ 6 કેટેગરી હોય છે, અને 6 કેટેગરીમાં 1, પહેલો, બીજો, ત્રીજો, ચોથો એમ 4 નંબર આપવામાં આવે છે. અને આ અશ્વ શો આખા ભારતના તમામ વિસ્તારમાંથી ઘોડા આવે છે. પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, તામિલનાડુ સુધીના ઘોડા અહીંયા આવેલા છે. 250 હરિયાણા 250ની આસપાસના ઘોડા આજે રજીસ્ટર થયા છે. આ અશ્વ શો 2 દિવસનો અશ્વ શો છે, અને આ અશ્વ શોમાં મારવાડી બ્રીડ કેરેક્ટર્સને લઈને અશ્વ શો થઈ રહ્યો છે. ગરીબો આત્મનિર્ભર બને તે હેતુથી સરકાર ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરતી હોય છે. ત્યારે તેના ભાગરૂપે 14 અને 15મી ઓક્ટોબરના દિવસે કુલ 37 ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અરવલ્લીમાં તેમજ ખેડામાં પણ જિલ્લા કક્ષાનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અરવલ્લીમાં રાજ્યસભાના સાંસદ નરહરી અમીનની ઉપસ્થિતિમાં ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પણ હાજર રહ્યા હતા. તો આ બાજુ નડિયાદમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો. નડિયાદમાં કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને પોષણયુક્ત કીટનું પણ સહાય વિતરણ કરવામાં આવ્યું હતું. હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારની ટક્કરે રિક્ષામાં બેઠેલા મુસાફરોને ઈજા પણ પહોંચી હતી. ત્યારે અકસ્માતમાં એક પુરુષ અને એક મહિલા ઈજાગ્રસ્ત થયા હતા, અને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાનો બચાવ થયો હતો. ત્યારે વેગડવાવ રોડ ઉપર બનેલ આ બનાવ બાદ ધારાસભ્ય પોતે જ તેમની કારમાં બંને ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ લઈ ગયા હતા. તહેવારોને લઈને વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. ત્યારે શહેરના અલગ અલગ ખાદ્ય વેચાણ એકમો ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. ફરસાણ અને મીઠાઈની દુકાનો પર કોર્પોરેશનની ટીમો પહોંચી હતી અને શહેરના અલગ અલગ 4 ઝોનમાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા જરૂરી ફરસાણ મીઠાઈના નમૂના લેવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તંત્રની ટીમ ફૂડ સેફટી વ્હીકલ સાથે લઈને સ્થળ ઉપર પહોંચી હતી અને ખાદ્ય પદાર્થ અઘાત્ય છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર ફૂટ્યાની ઘટના બાદ રાજકોટમાં પણ કોંગ્રેસના સૌરાષ્ટ્ર કચ્છના પ્રભારી રામકિશન ઓઝાએ પત્રકાર પરિષદ યોજી હતી અને તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે ગુજરાતમાં સરકારી નોકરીની જાહેરાત સરકાર દ્વારા કર્યા બાદ પેપર લીક પણ ભાજપના લોકો દ્વારા જ કરવામાં આવે છે. જ્યારે ગોંડલમાં એક યુવાને નોકરી ન મળવાને કારણે આપઘાત કર્યો છે. જો કોંગ્રેસની સરકાર આવશે તો 10 લાખ લોકોને નોકરી આપશે. को के बच्चों को, युवाओं को, इस देश के भविष्य को आप कहीं काम नहीं दे रहे हो. दूसरी तरफ आप किसी न किसी रूप से उसी तनख्वाह के ऊपर ठेकेदारों को, युवाओं को लगा रहे हो और वो युवाओं को लगाने के बाद भी उनको आधी से भी कम एक चौथाई सैलरी देते हैं. चौथाई सैलरी भी उनको देते समय 2 से 3 महीने में उनको निकाल दिया जाता है. तो किस तरह का दबाव यहाँ चल रहा है? पेपर लीक हो रहे हैं, लोगों को रोजगार नहीं मिल रहा है. आप ही के बाजू में गोंडल में अगर आपने सुना होगा कि एक बच्चे ने सुसाइड कर लिया. कितनी मार्मिक बात है. और बच्चा लिख के जाता है कि मेरे मरने के बाद मेरे अर्थी के लिए या मुझे अंतिम संस्कार के लिए कोई भी पैसा खर्च ना करे और सारा पैसा मेरे बहन के शादी में लगा दिया जाए. ये भावनात्मक बात है. गुजरात की जनता को समझना पड़ेगा, यहाँ के मीडिया को समझना पड़ेगा और इस बात को कहीं न कहीं समझ के इस सरकार को जवाब देने का समय इस समय आ गया है. और 2022 में इसका बड़ा विरोध. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચાણસ્મા અને હારીજમાં આગેવાનોએ અનોખા શપથ લીધા હતા જે ચર્ચાનો વિષય બન્યો હતો. હારીજના ખાખડી ગામે જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં 16 આગેવાનોએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે તેને લઈને અનોખા શપથ ગ્રહણ કર્યા હતા. તો પાટણ કોંગ્રેસ હવે ગોગા મહારાજના શરણે હોય તેવી પરિસ્થિતિનું અહીંયા નિર્માણ થવા પામ્યું છે. આમ ડિજિટલ યુગમાં કોંગ્રેસ કઈ દિશા તરફ જઈ રહી છે તે ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો. સ્થાનિકમાં ટિકિટ મળે એના માટે સોગંદ લઈએ છીએ 16 જણા અને ખોટું અમે નહીં કરીએ એવી આ 16 જણા સોગંદ લે છે અને જે અમારી ફૂટશે એને ભોગ મળે ગોગા મહારાજ પહોંચી. સુરેન્દ્રનગર શહેરમાં નગરજનોના વપરાશ અને પીવાનું પાણી પૂરું પાડતી ધોળીધજા ડેમની કેનાલમાં રાત્રિ દરમિયાન ખેતી વપરાશમાં ઉપયોગમાં લેવાતી જંતુનાશક દવા નાખવામાં આવી હતી જેના કારણે પાણીમાં ઝેરી દવાનો જથ્થો મિશ્રણ થતાં પાણીજન્ય પ્રાણીઓના મૃત્યુ થવા પામ્યા હતા. સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી ત્યારે વારંવાર પ્રદૂષણ વિભાગને રજૂઆત છતાં ઝેરી પદાર્થ કેમિકલમાં ઠાલવવામાં આવતો હોવાને કારણે ઘણા સમયથી સ્થાનિક લોકોમાં પણ રોગચાળો ફેલાવાનો ભય રહેલો છે. તેમજ પ્રદૂષણ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી. ઇન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલે ભારતીય રેલવેના પર્યાવરણ નિયામકના સહયોગથી ગ્રીન કોન્સેપ્ટ અપનાવવાની સુવિધા માટે ગ્રીન રેલવે સ્ટેશન રેટિંગ સિસ્ટમ વિકસાવી છે જેનાથી રેલવે સ્ટેશનના સંચાલન અને જાળવણીની પ્રતિકૂળ પર્યાવરણીય અસરોને ઘટાડી શકાય અને એકંદરે મુસાફરો માટે સારું વાતાવરણ પૂરું પાડી શકાય. અને રેટિંગ સિસ્ટમ જળ સંરક્ષણ, કચરાનું સંચાલન, ઉર્જા કાર્યક્ષમતા, અશ્મિભૂત ઇંધણનો ઓછો ઉપયોગ, કાચા માલના ઉપયોગ ઉપર ઓછી નિર્ભરતા અને ગ્રાહકોની આરોગ્ય સુખાકારી જેવી રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને પ્રગટ કરવામાં મદદ કરે છે. ઇલેક્શન કમિશનરે પ્રેસ કોન્ફરન્સને કરીને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી ત્યારે હિમાચલ પ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન કરવામાં આવશે.
12મી નવેમ્બરે મતદાન કરવામાં આવશે અને 8મી ડિસેમ્બરે મતગણતરી કરવામાં આવશે. આમ હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે આવી જશે. ત્યારે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમની વાત કરવામાં આવે તો નોટિફિકેશન 17મી ઓક્ટોબરે, નામાંકન 25મી ઓક્ટોબરે, મતદાન 12મી નવેમ્બરે તથા મતગણતરી 8મી ડિસેમ્બરે યોજાશે. ત્યારે મહત્વનું છે કે હિમાચલ પ્રદેશની વિધાનસભાની કુલ 68 બેઠકો છે. બનાસકાંઠા ધાનેરા પાલિકાએ જર્જરિત શીતલ શોપિંગ સેન્ટરના 166 વેપારીઓને દુકાન ખાલી કરવાની નોટિસ ફટકારી છે, જેને લઈને દુકાનના વેપારીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. ત્યારે વિવાદોમાં સપડાયેલું શીતલ શોપિંગ સેન્ટર એ જર્જરિત બનતા અગાઉ પાલિકાએ અવારનવાર વેપારીઓને દુકાનો ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી. આમ છતાં વેપારીઓએ દુકાનો ખાલી ન કરતા દુકાન સીલ કરવાની પાલિકાએ ચીમકી ઉચ્ચારતા વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો. તો વાત કરીએ મહેસાણા, તો મહેસાણા જિલ્લાના ઊંઝા પાસે આવેલા કામલી ગામ નજીક નકલી ફેક્ટરી ઝડપાઈ હતી. ત્યારે એસઓજી ટીમે બનાવટી જીરું બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી, જેમાંથી મોટા પ્રમાણમાં બનાવટી જીરુંનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી. જોકે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રહેમ નજર હેઠળ ચાલતી હોવાની પણ ચર્ચાઈ રહી છે. ત્યારે પોલીસે મળેલી ફરિયાદના આધારે આ રેડ કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લાના વીરપુરમાં સીએનજી કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. ત્યારે વીરપુરના બ્રહ્માઈ સોસાયટી પાસે આવેલા કોમ્પ્લેક્સમાં કાર રિપેરિંગ દરમિયાન કારમાં આગ લાગી હતી. ત્યારે કારમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો. ત્યારે કાર રિપેરિંગ કરી રહેલા કારીગરને સામાન્ય ઈજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતાં વીરપુર પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. દિવાળીની ધામધૂમથી ઉજવણી એક બાજુ જે રીતે દરેક લોકો દ્વારા કરવામાં આવતી હોય છે, ત્યારે કોરોના કાળ બાદ તદ્દન સામાન્ય પરિસ્થિતિ સર્જાતા આ વર્ષમાં તહેવારમાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને સરકારી કચેરીઓ સહિત ખાનગી કંપનીઓમાં દિવાળીના તહેવારને લઈને મિની વેકેશન આપવામાં આવતું હોય છે. ત્યારે શાળાઓ બાદ જિલ્લાની અદાલતમાં પણ દિવાળીના દિવસથી વેકેશનનો આરંભ થયો છે. જિલ્લા મુખ્ય ન્યાયાધીશ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને તારીખ 21મી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર દરમિયાન દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોર્ટમાં ઇમરજન્સી કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે, જ્યારે તે સિવાયના કેસમાં દિવાળી બાદ શરૂ થતા કોર્ટમાં રેગ્યુલર દિવસોમાં ચલાવાશે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગઈકાલે નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસનું કામ નહીં પરંતુ કારનામા બોલે છે. તે મુદ્દે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક મિશ્રાએ પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું હતું કે સી.આર. પાટીલ પર 107 કેસ છે, ત્યારે પહેલાં પોતાનું અસ્તિત્વ જોવું જોઈએ, પછી બીજાને કહેવું જોઈએ. ત્યારે ભાજપના સાંસદો પર ગંભીર ગુનાઓ દાખલ થયા છે, ત્યારે અમુક વિભાગોમાં ગમે તેટલી આરટીઆઈ કરો તો જવાબ નથી મળતા. અમારી સરકાર વખતે તમામ જગ્યાએ આરટીઆઈ કરી શકાતી હતી. એક બાજુ અમે સૂચનાના અધિકારને મજબૂત કર્યો અને ભાજપે આરટીઆઈમાં અમને અધિકાર કઈ રીતે મળે તેવા પણ પ્રયાસ કર્યા છે. મોદીના શાસનમાં 800 એન્જિનિયરિંગ કોલેજ બંધ થઈ છે. ભાજપે એક સમયમાં કોમ્પ્યુટરનો પણ વિરોધ કર્યો હતો, જેવા ઘણા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા. और एक तरफ कोरोना काल में जिस तरह से लगभग 2 करोड़ से ज्यादा बच्चों का ड्रॉप आउट हुआ, जिन बच्चों का स्कूल जाना छूट गया, ये केंद्र सरकार और गुजरात की सरकार उस पर कोई काम नहीं कर रही. एक तरफ हमारे समय में एआईसीटी के तहत लगभग 5000 इंजीनियरिंग कॉलेज खुले और मोदी साहब ऐसे पहले प्रधानमंत्री हैं जिनके शासनकाल में लगभग 800 इंजीनियरिंग कॉलेज हिंदुस्तान के बंद हुए और जो चल रहे हैं उनकी भी जो स्थिति है वो कॉलेज वाले बेहतर बता सकते हैं. हमने हमेशा जैसा कि कहा कि हमने अधिकारों की बात की, चाहे वो 73वां और 74वां संशोधन रहा हो, 73rd 74th अमेंडमेंट, इन गांवों में पंचायत को, नगर पालिका को, नगर परिषद को, निगम को हम अधिकार देंगे.
राजीव जी 73rd 74th अमेंडमेंट को पूरा जिस तरह से आईटी क्रांति और कंप्यूटर के माध्यम से युवाओं को पूरी तरह से मजबूत करके गए। आज मैं भाजपा के छत्रपों से पूछना चाहता हूं, जब कंप्यूटर आया था तो आपने नई दिल्ली से लेकर और अहमदाबाद तक हर जगह पुतले जलाए थे। हम पूछना चाहते हैं, लैंड एक्विजिशन बिल में इस सरकार ने 2014 के आने के बाद किसानों का गला घोटने के लिए 4 बार ऑर्डिनेंस क्यों लेकर आई है और उस लैंड एक्विजिशन बिल में बदलाव क्यों किया? इस बात का उत्तर नहीं। भू सुधार, लैंड डेवलपमेंट, भूमि के सुधार के लिए, कंसोलिडेशन के लिए, चकबंदी के लिए, गरीबों को हक दिलाने के लिए क्या इस सरकार ने एक भी कदम, गुजरात की सरकार हो और चाहे केंद्र की सरकार हो, उसने क्या कोई भी एक कदम उठाया है? इसके बदले ये लोग 3 काले कानून कृषि के लेकर आए। अपने जो मित्र थे कि उनके गोडाउन भरे जा सके, उनको सस्ते में जमीनें दी जा सके। हमारे पूर्वज, हमारे बड़े भाई बहनों, हमारे माता पिता के इनकम टैक्स के टैक्स पेयर से जो एफसीआई के गोडाउन बने हैं वो इनके मित्रों को दिए जा सके, उसकी एक चाल थी जिसको किसान भाइयों ने पूरी तरह से खत्म किया। उस चाल को बर्बाद किया, इटली को उस चाल को साबित नहीं होने दिया। हम पूछना चाहते हैं कि हमारे समय में किसानों की आमदनी से घटकर आपके समय में किसानों की आमदनी घट क्यों रही है? आपने तो कहा था भाइयों बहनों मित्रों 2022 तक सबको घर मिल जाएगा और किसानों की आमदनी दुगनी हो जाएगी। तो मोदी साहब, वो आमदनी 2022 भी आ गया। प्रति व्यक्ति किसान की आय 32 रुपए से घटकर 27 रुपए क्यों हो गई? इस बात का उत्तर दें। 2013 में हम एक बिल लेकर आए थे जो संसद के एक हिस्से से पास हो गया था, फूड सिक्योरिटी बिल। आप लोगों को, पत्रकार बंधुओं को याद होगा, फूड सिक्योरिटी बिल राज्यसभा से पास हो गया था, लोकसभा से रह गया था। हम पूछना चाहते हैं, फूड सिक्योरिटी बिल के ऊपर आप लोगों ने काम क्यों नहीं किया? और आपने फूड सिक्योरिटी बिल के ऊपर काम नहीं किया, उसी का नतीजा है कि आज 79% के लगभग जो बच्चे हैं 5 साल से छोटे, वो कुपोषित है हिंदुस्तान में। यह आप ही की नीति आयोग की रिपोर्ट कह रही है। ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ મતદારોને આકર્ષવા માટે ગૌરવ યાત્રા થકી ગામે ગામ પહોંચી રહી છે। ભારતીય જનતા પાર્ટીને ગૌરવ યાત્રા મોડાસા થઈને સાબરકાંઠા જિલ્લામાં પહોંચી હતી। જિલ્લાના તલોદ તાલુકાના રોજડ ગામે સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નિયત રૂટ અનુસાર યાત્રા તલોદ માર્કેટયાર્ડ ખાતે પહોંચી હતી, જ્યાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે ગૌરવ યાત્રામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને સાથે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સહિતના પ્રદેશના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા અને મતદારોને આકર્ષવા માટે સભા સંબોધી હતી। ગુજરાતનું 5મું સૌથી મોટું શહેર અને બિઝનેસ ટાઉન ભાવનગર છે, જ્યાં દક્ષિણ એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ એકદમ નજીક આવેલું છે। ત્યારે દુઃખની વાત એ છે કે શહેરના કુંભારવાડાથી સાયન્સ સેન્ટર રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। ત્યારે રોડ ઉપર પડેલા મોટા મોટા ખાડાઓના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, જેને જોતા વિપક્ષના નેતાએ પ્રજાને પડતી અસુવિધાઓને લઈને પ્રશ્ન ઉઠાવ્યો હતો। ત્યારે આવું જોઈએ તેની ઉપર એક વિશેષ અહેવાલ। સહિત સૌરાષ્ટ્રના અનેક જિલ્લાના લોકોને લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે। 100 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રનું સૌથી મોટું સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે। ત્યારે આપત્તિજનક વાત એ છે કે અહીં સુધી પહોંચવાનો 5 કિલોમીટર લાંબો કુંભારવાડા નારીગામ રોડ તદ્દન બિસ્માર બન્યો છે, જેને કારણે સાયન્સ સેન્ટરની મુલાકાતે આવતા વાહનોને પણ હાલાકી પડે છે। એટલું જ નહીં, પેસેન્જર વાહનો અને માલવાહક ટ્રકો પસાર થતાં સતત ધૂળની ડમરી ઉડતી રહે છે, જેને લઈને વિઝિબિલિટી ઘટતા અકસ્માતનો ભય કાયમ રહે છે। ત્યારે આ અંગે વિપક્ષ નેતા જયદીપસિંહ ગોહિલનું કહેવું છે કે પછાત વિસ્તારમાં આવેલા બિસ્માર રોડ રસ્તાઓ પ્રત્યે તંત્રની બેદરકારી આંખોની સામે છે।
આ માર્ગને રિપેર કરવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં હાલ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. ભાવનગર મહાનગરપાલિકાના શાસનની અણાવડત તો છે જ, સાથે સાથે ગુજરાત સરકારની પણ છે. 100 કરોડ જેવા ખર્ચે સાયન્સ સિટી બનાવતા હોય તો ત્યાં જોવા જવા માટેના રોડ રસ્તા તો સારા હોવા જોઈએ ને. વિદ્યાર્થી જાય તો જાય કઈ રીતે? ગરીબ અને પછાત વર્ગના એરિયામાંથી ધારો કે કુંભારવાડા સર્કલથી લઈ અને નારી સુધીનો રોડ, માણસ ચાલીને જાય ને તો પણ હાડક્યા ભાંગી જાય એવો રોડ ખરાબ છે. વાહનની તો ક્યાં વાત રહી. ઝડપથી 100 કરોડના ખર્ચે જો આ સાયન્સ સિટી બનાવતા હોય તો 1 કરોડના ખર્ચે વાહન જઈ શકે, વિદ્યાર્થી જઈ શકે, આવી જઈ શકે. અને સૌથી મોટી વાત, રિંગ રોડ બનાવવાની વાત દર વખતે કરે છે, એ પણ કુંભારવાડાના વિસ્તારના લોકો સીધા જ અમદાવાદ હાઈવે ઉપર જઈ શકે એવો રોડ તાત્કાલિક બનાવવો જોઈએ. માત્ર સારા નેતાઓ આવે અને સારી જગ્યાએ રોડ બનાવે અને એ રોડ પણ ઝડપથી તૂટી જાય ત્યારે આવી રીતે ગરીબ અને પછાત એરિયામાં લોકો સાયન્સ સિટી જોવા જાય, વિદ્યાર્થી જોવા જાય, બાયપાસનો લાભ મળે. આ રોડ ઝડપથી કરવો જોઈએ. અવારનવાર રજૂઆતો મેં કરી છે, છતાંય પછાત વર્ગના એરિયામાં આ ભારતીય જનતા પાર્ટીનું શાસન ક્યારે પણ ધ્યાન નથી દેતું. એનો ઉત્તમ નમૂનો એટલે આ કુંભારવાડા સર્કલથી લઈ અને નારી સુધીનો રોડ. તો આ અંગે મનપા કમિશનરનું કહેવું છે કે હવે વરસાદની મોસમ પૂરી થઈ છે, એટલે શહેરના અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓના સમારકામના કામકાજ ચાલી રહ્યા છે, જે કામો દિવાળી પૂર્વે પૂરા કરવામાં આવશે. જી, એ માર્ગ જ્યાં સુધી મારી ઉત્તમ જાણકારી છે, કદાચ ક્યાંક હું ખોટો બી હોઈ શકું, પરંતુ અમુક વિસ્તાર જે છે એ કોર્પોરેશન એરિયામાં આવે છે અને અમુક રોડનો વિસ્તાર જે છે તે અન્ય કોઈ સંસ્થામાં જાય છે. આપ જાણો છો, રોડ રિપેરિંગની કામગીરી અમે અગ્રિમતાના ધોરણે કર્યા છે. જ્યાં વિસ્તારમાં ચહલપહલ વધારે હોય, જ્યાં વાહનોની આવન જાવન વધારે હોય ત્યાં આપણે પહેલાં રિપેરિંગનું કામ કરીએ છીએ. વચ્ચે આ વખતે વરસાદનું જે વલણ રહ્યું છે એ ખૂબ જ છૂટું છવાયું રહ્યું છે. નવરાત્રિ દરમિયાન પણ વરસાદ પડતો હતો. વચ્ચે માનનીય વડાપ્રધાન સાહેબની મુલાકાત હતી, તે દરમિયાન પણ વરસાદ પડ્યો હતો. હાલમાં 2 દિવસ પહેલાં પણ શહેરમાં 1 ઇંચ જેવો વરસાદ પડી રહ્યો છે. એટલે વરસાદના કારણે જે પેચવર્કની કામગીરી છે તેની ઉપર ખૂબ જ એની અસર કરે છે. એના કારણે કામ વિલંબિત થાય છે. આથી અમારો ચોક્કસપણે પ્રયત્ન છે કે શહેરના તમામ રસ્તાઓ જે છે તે તાત્કાલિક આગામી 7 થી 8 દિવસમાં રિપેર થઈ જાય. આમ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક રાજધાની એવા ભાવનગર શહેરની ઓળખ 72 રોડથી નહીં પરંતુ ભાવથી ભરેલા ભાવનગરની બની રહેવી જોઈએ. કેતન રાજપુરા, નિર્માણ ન્યૂઝ, ભાવનગર. તો એક બાજુ જે રીતે કારમાં અચાનક આગ લાગવાની ઘટનાના સિલસિલાઓમાં જે સતત વધારો જોવા મળી રહ્યો છે ને આ ઘટના સાબરકાંઠાના હિંમતનગરના જીઆઈડીસીમાં સીએનજી ઇકો કારમાં બનવા પામી હતી. ત્યારે પરિવાર ટાઇલ્સ પસંદ કરવા માટે આવ્યો હતો, જે દરમિયાન કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેમાં 3 લોકોનો આબાદ બચાવ થયો હતો ને ત્યારબાદ નજીકના ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે ફાયર વિભાગ આવી પહોંચ્યું હતું ને આગને કાબૂમાં લેવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેની સાથે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર પણ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા વિશે બોલતો હોવાનો વિડીયો વાયરલ થવા પામ્યો હતો, જે બાબતે મોરબી જિલ્લાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને જાહેરમાં મારી સાથે ડિબેટ કરવાનું આમંત્રણ આપું છું. વધુમાં તેમણે કહ્યું હતું કે હીરાબાએ વડાપ્રધાન મોદીને દેશ માટે જન્મ આપ્યો છે અને તેઓ નરેન્દ્ર મોદીના ભાઈ સાથે રહે છે. એ વિચારીને તારે બોલવું પડે. હું જાહેરમાં કહેવા માંગુ કાંતિભાઈ અમૃતિયા તરીકે કે ગોપાલ ઇટાલિયા હીરામાં આખા દેશના માં છે, ગાંધીવાદી છે. એને 40 વર્ષથી અમે ઓળખી છીએ કે જે નાના ઘરમાં રહીએ, વડાપ્રધાનના મધર નાના ઘરમાં રહીએ છે અને એના ભાઈ શ્રી પંકજભાઈના પગારમાં એ પરિવાર કાઢે. બોલતા શરમ રાખવી જોઈએ. અને રાજકારણમાં ચૂંટણી તો અમે 35 વર્ષથી લડી, પણ વ્યક્તિ ઉપર બોલવાનું બંધ કરવું જોઈએ. આ દેશને આ નરેન્દ્રભાઈ એમની મધરે જે જન્મ આપ્યો દેશ માટે આપ્યો છે અને દેશ માટે જે સેવા કરે. અને ગોપાલ ઇટાલિયા તારે આ બોલવાની જરૂર નથી અને તું ખોટું બોલે કોકના ચડાવે એમ બોલે. હું તને જાહેરમાં કહું આવું ડિબેટમાં મારા સામે અને પછી જો તો તને હું જવાબ આપું.
માઉન્ટ આબુના કાઉન્સિલર વિવિધ સમસ્યાઓને લઈને ધરણા પર બેસી ગયા હતા. નગરપાલિકાના કાઉન્સિલરે કહ્યું હતું કે તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવતું નથી. અમે કેટલાક વર્ષોથી પણ કાર્ય કરી રહ્યા છીએ, રજૂઆતો પણ કરી રહ્યા છીએ. અમને જમીનના પટ્ટાઓ પણ આપવામાં આવ્યા નથી, જેના કારણે નારાયણસિંહ ભાટી સહિતના નગરપાલિકાના તમામ કાઉન્સિલરોએ મળીને પાલિકા પ્રમુખ જીતુ રાણાને આવેદનપત્ર પાઠવ્યું હતું. તો આ અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.